નમસ્તે. આમ તો મારે છે ને આવતીકાલે આવવાનું છે. જે મારા પર પારિવારિક આરોપ લગાવવામાં આવેલા છે એના માટે મારે કાલે જવાબ આપવાનું જ છે. પણ આજે બપોરે જરાક ઊંઘમાં હતો ને મને એકાદ વિડીયો આવ્યો અને જોયું તો ક્યાંકથી સોમાભાઈ આજે અચાનક જાગી ગયા. ખબર નહીં સોમાભાઈને અચાનક ક્યાંથી પાવર આવી ગયો કે સોમાભાઈ આજે સોશિયલ મીડિયામાં ન્યૂઝ પર આવી ગયા. સારી વાત કે સોમાભાઈ આ તમે જરાક મોડું કરી લાગ્યું, તમારે બહુ વહેલા આવવાનું હતું. હવે મને સોમાભાઈ એ સમજ નહીં પડે કે તમારી તબિયત તો સારી છે ને? આમ તબિયત આમ કંઈક સોમાભાઈ બગડેલી એવું કંઈ લાગે મને તો કંઈ ડૉક્ટર પાસે ગયા કે પછી એમ જ ડાયરેક્ટ બારોબાર ઇન્ટરવ્યૂ આપવા આવી ગયા? સોમાભાઈ શું આ ટોરેન્ટ પાવરની વાત, હપ્તા લઈ ટોરેન્ટ પાવર પાસે કેમિકલનો સેમ્પલ લીધું અને તેની પાસે સેટિંગ થયું એ વાત, અને ફેક્ટરીઓવાળા પાસે હપ્તા લઈ ઉમેશ પટેલ, આ બધી વાત કરવી શું ખોટી હતી? તમારા મતલબમાં કહેવા પ્રમાણે ખોટી છે? આ જે અમે સવાલ કર્યા એ ખોટા હતા કે હું? એમ તમે જે અમને પૂછ્યા કરે, અમને સવાલ કર્યા કરે, સવાલ તારે ઉમેશ પટેલને પૂછવું જોઈએ. તો તારી માનસિક અવસ્થા પણ તને હમણાં સ્ક્રિપ્ટ લખી આપવામાં આવી ને? તને સ્ક્રિપ્ટ લખી આપવામાં આવી. હા, કોણે સ્ક્રિપ્ટ લખી આપી તે બી મને ખબર, કારણ કે આ સ્ક્રિપ્ટ લખવાવાળા જ તમારી રાજકીયની કેટલા વર્ષોથી પછાડી પડેલો છે. એ જ તો પ્રશાસક સાહેબ પ્રફુલ્લ પટેલને ડબલ ક્રોસ કરવાવાળા જ આ લોકો છે. આ ઉમેશ પટેલ જેવો એક મામૂલી માણસ જેની ઓકાત નહીં મળે તે જો MP બની જતો હોય તો આ તને જે સ્ક્રિપ્ટ લખી આપી ને બીજા તે તને 2-4 લોકો બોલાવતા છે ચંડાલ ચોકડીના લીધે તો ઉમેશ પટેલ MP બન્યો ને આજે બી ઉમેશ પટેલ ફાવી જાય કરે તો આ ચંડાલ ચોકડીના સ્ક્રિપ્ટ લખવાના લીધે તો ફાવી જાય કરે. નવીન પટેલને શું કામ તું સવાલ કરે? અગર લંડનમાં બંગલો હતો, 4 ગાડી હતી તો એ તારે પૂછવા જોઈએ, આ સ્ક્રિપ્ટ લખવાવાળાએ પૂછવા જોઈએ, એના ચંડાલ ચોકડીએ પૂછવા જોઈએ. અને ચાલ ભાઈ 4 ગાડી આવી સોમાભાઈ, તે પહેલાં ઉમેશભાઈ જીતા તો એને સુરત એરપોર્ટ કોણ મૂકવા જતું હતું? કોની ગાડી જતી હતી? કયો ડ્રાઈવર જતો હતો? અમને તો ખબર છે તમારી ગાડીને તમારો ડ્રાઈવર એમને એરપોર્ટ મૂકવા જતો હતો. હા, ને તું કે બંને ભાઈ સાથે થઈ જાય. આ જ વાત ચલાવીને તમે તમારી દુકાન ચલાવતા હતા, પણ હું કંઈ બોલતો નહીં હતો એટલે તમે ફાવી જાય કરતા હતા. ને હવે હું બોલવા લાગ્યો એટલે સ્ક્રિપ્ટ લખવાવાળાને ચંડાળ ચોકડીને એમ થયું કે કદાચ આને પ્રફુલ્લભાઈ જો બોલાવી લે ને કંઈ પૂછપાછ કરી લાગી તો હમણાં જે આપણે બધું ષડયંત્ર રચ્યું છે ને જે કંઈ ઉઘરાણું થયું છે તે પાછું આપી લેવા પડે. ભાઈ દિવાળીમાં ખર્ચીનો કાઢતા એ તમારે પાછા ચૂકવવાના જ છે બધાને. એટલે મહેરબાની કરીને કે ખર્ચો બરચો કરી ન લાગતા, પૈસા એમને એમ રાલેજો લેતા હોય તો મહેરબાની કરીને. અને આ બધા છે ને ખોટા વાહિયાત સોમાભાઈ, આ આરોપ મૂકવાનું મારા પર તો એટલીસ્ટ તું બંધ કરી લેજે. ગઈકાલે તું આવ્યો મારી ઓફિસે, આવ્યો મારા પગ પકડીને તું આ પાડીને રડીને ગયો કે મહેશ અગરિયા અને જીગુએ મને ઠઈ ગયો. હે સોમાભાઈ, તું કે દાડે ભાજપમાં આવ્યો? તું ભાજપમાં વોટ કે દાડે આપ્યો? તું એક સભ્ય તરીકે મામૂલી 300 વોટના વોર્ડમાં હારેલો, ઇલેક્શન હારેલા ને ટિકિટ આપી કેવી રીતે? પહેલાં અમારે તો આ મરવણની પંચાયતની જનતાનો સવાલ તો એ છે તને જેને ટિકિટ આપી, પણ તે ખબર જ છે કાલે ટિકિટ આપી દે. હે હવા શું થયા કરે કે પેલું ઓન કોન્ટેસ્ટવાળું જરાક મગજમારી થયા કરે એટલે કદાચ લેવડ દેવડમાં આમ તેમ તો નહીં થઈને સોમાભાઈ, કારણ કે મારું નામ વચમાં ઘસીટવાની કંઈ જરૂર નહીં. હું તો ભાજપનો સમર્થક છું. તું તો 2 દિવસથી હમણાં તો તું મને ભાજપ ઓફિસની બહાર મળ્યો તે હારા નવીનભાઈ મારે મજબૂરીમાં બોલવા પડવાનું, હું કરું એમ કરીને તું કગાડ્યો. હા, હમણાં પાછો તું મને ફોન કર્યો કે નવીનભાઈ બોલાઈ ગયું તો મને માફ કરજો, મારાથી કંઈ બોલાઈ ગયો તો. અરે સોમાભાઈ, આવું ડબલ ક્રોસ કરીને તમે તમારી રાજનીતિ કેટલા દિવસ તમે ચલાવો ને? તું રાજકીય અખાડો ઉમેશ પટેલની વિરુદ્ધ બોલ્યા એટલે સ્ક્રિપ્ટ લખવાવાળાએ રાજકીય અખાડો બનાવી દીધો. હે ને ઉમેશ પટેલની વાહ કરવાની હતી હું તો રાજકીય અખાડો નહીં થતો, પણ ઉમેશ પટેલનો વિરોધ થયો એટલે પેલા ચંડાલ ચોકડીને સ્ક્રિપ્ટ લખવાવાળાની દુકાન બંધ થઈ જવાની થાય, પોલ ખુલી જવાની થાય, એટલે તને અગાડ કરવામાં આવ્યો. હા સોમાભાઈ, સોચી સમજીને બોલો. તમે ઉમેશ પટેલના સમર્થક છો, તમને ઉમેશ પટેલ દ્વારા જ ઊભો રાખવામાં આવેલો છે. અને કાલના વિડીયોમાં ઉમેશ પટેલ સ્પષ્ટ બોલ્યો છે. શું બોલ્યો છે? સ્પષ્ટ બોલ્યો છે. 1 મિનિટ ખાલી સોમાભાઈ, 1 મિનિટ તમને સંભળાવું શું બોલ્યા. બરાબર? એ બધું છે ને ઉપર તમને તારે જ ફોર્મ ખેંચવાનું જ કાલે. તું માણસ દીનો વિડ્રોલ જ કરી લેજે. ખોટા માણસ ઉમેશ પટેલના એક બી ચાલશે નહીં. 1 મિનિટ ખાલી. આ લે સાંભળ. विश्वास है
હા સોમાભાઈ, એ તમારી પોલિસી જ છે. આ તમે ઇલેક્શન જીતવાના અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો વિરોધ કરવાના. તમે અંદરથી લેટર લખીને પ્રફુલભાઈ પટેલનો વિરોધ કરવાના. એટલે તો તમે બધી આ ચંડાલ ચોકડીની સ્ક્રિપ્ટ લખવાના બધા ભેગા થઈને આજ તો ષડયંત્ર રહીશું આખા દમણદીવમાં. એ તમારી પોલ ખોલવાની એટલે તો સોમાભાઈ તારે આ બધું બોલવા પડ્યા કરે. હા, અને તને ખબર જ હતી કે ઉમેશ પટેલ આટલો મોટો હપ્તાખોર છે કે એને બંગલા લીધેલા છે, તો તું આટલા દિવસ પહેલાં ભાઈ બેસી રહેલો? તું એ કેમની પ્રેસ કોન્ફરન્સ કરી? તું આટલી બધી પેલી હતી દઉં ને રાજકીય અખાડો. ભાઈ રાજનીતિમાં રાજકીય અખાડો નહીં થાય તો કે તારી ઘેરમાં થવાનો કે તારી ઘરે લગ્ન નહીં ત્યારે રાજકીય અખાડો થવાનો. રાજનીતિ ચાલતી છે, ઇલેક્શન ચાલતું તો રાજકીય અખાડો થવાનો. એમાં મોટી વાત કે માનસિક અવસ્થાથી સોમાભાઈ જરા દવા કરાવો. આ તમે છે ને અનકોન્ટેસ્ટનો મગજમાંથી છે ને તમે તેના લીધે તમે જરા મને લાગે કે કારણ કે તમે 5 વર્ષ તો કોઈ સેવા કરી નહીં. તમે 5 વર્ષ મરવડ કોઈ લગ્ન મૈયત કોઈ દીકરીના લગ્નમાં કોઈ દાન કર્યું હોય, કોઈ દીકરાને નોકરી લગાવ્યો. આ તો પેલા પૈસાના જોરે 2-3 ઇન્ડસ્ટ્રીયલ નામ લેમ ગઈ, પણ નામ નહીં લેવાનો, પછી લેવા. કયા ઇન્ડસ્ટ્રીયલ તને ફાઇનાન્સર કર્યા કરે ને ચંડાલ ચોકડીને કયા ઇન્ડસ્ટ્રીયલ જઈને મળ્યા કરે તારા ફેવર માટે, તેની બી પોલ ખુલશે. ભાઈ સોમાભાઈ જરા શાંતિ રાખ. મેં તને ના પાડી હવે બપોરે બી એ ભાઈ કે મારું નામ ઇન્વોલ્વ નહીં કરતા. હું તો ભાજપનો માણસ છું ને તું ભાજપનો કેન્ડિડેટ. તો આજે મને ખબર પડી તું બોલ્યા કરે ત્યારે. હજુ તો ભાજપ પાર્ટીએ અમને નહીં કહ્યું કે કોણ કેન્ડિડેટ છે. પ્રમુખને આજ સુધી અમને અમારા પર ફોન બી નહીં આવ્યો કે ભાજપનો. પણ ચાલ હવે તું એ કહ્યું તો ભાજપનો કેન્ડિડેટ. તું ભાજપનો કેન્ડિડેટ છોડો, તું તો આવેલો છે કોન્ટ્રાક્ટ પર, ખાલી આ સીટ લેવાનો અને પછી ચાલી જવાનો. પણ એ તારી મેલી મુરાદ કદાચ ભગવાન માતા રાણી નહીં પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના કરું. અને તું પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સારું લગાડો, બાકી નવીનભાઈ આ બધું કરે એવું નહીં મળે. કાન ખોલીને સાંભળી લો સોમાભાઈ, તારી ચંડાલ ચોકડીને સ્ક્રિપ્ટ લખવાવાળા બી પ્રફુલભાઈ પટેલ ગઈકાલે બી અમારા વડીલ હતા, સન્માનીય વડીલ હતા. આજે બી અમારા સન્માનીય વડીલ છે ને આવતીકાલે બી રહેશે. એ તો ઘરમાં ખોટા કાન ભમેરા થાય ને ત્યારે થોડીક અણબણ થતી હોય અને તેની સમજણ આજે જે સચ્ચાઈ સામે આવશે ને ત્યારે તમારી પોલ ખોલશે બધી. સમજ્યા? એટલે આ બધા ઢોંગ હમણાં વિડીયો 4 દાડ પહેલાંથી જ્યારે વિડીયો આ સુરેશભાઈએ કંઈ મૂક્યો હોય બરાબર છે, એને જોઈને આ એમ થયું કે સુરેશભાઈ તો હીરો થઈ જવાનો, એટલે સોમાભાઈને માર્કેટમાં ઉતારવામાં આવ્યો. આ બધું સોમાભાઈ હવે બધું લોકો બહુ જાગૃત છે. અને જવા દો ને, તમે બીજી બધી કા પોલ ખોલવાની વાત કર્યા કરો છો. હું બધી પોલ ખોલવા લાગે ને તમારી તો સોમાભાઈ ખોટું ઘેરથી બહાર નહીં નીકળાય, શરમ ના મારે. એટલે બંધ કરજો પ્લીઝ. હાથ જોડીને વિનંતી સોમાભાઈ, મારા નામનો ઇન્વોલ્વ મારા ગળામાં આંગળી ગાલે એટલે મારા બોલવા પડે, બાકી હું બોલું નહીં. થેન્ક યુ.